હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બધાને આપનું સ્વાગત છે તસ કિચનમાં. આજ સાંજે મને ભૂખ લાગી હતી તો મનમાં થઈ ચાલો એક નવો નાસ્તો બનાવીને તૈયાર કરું જે હેલ્ધી પણ હોય અને સાથે ફટાફટ બનીને તો તૈયાર પણ થઈ જાય. ફ્રેન્ડ્સ, આજે તમારા માટે જોરદાર રેસીપી લઈને આવી છું જે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. આ રેસીપી એટલી જોરદાર બનીને તૈયાર થશે ને કે પેટ તો ભરાશે પણ મન તો ભરાશે જ નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો બનાવવા માટે આપણે અહીં 2 વાટકા મમરા લીધા છે. અહીં તમે કોઈ પણ મમરા લઈ શકો છો. તો આ મમરાને મેં પહેલેથી સરસ એવા સાફ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, આજનો આપણે જે નાસ્તો બનાવીશું થોડોક અલગ રીતથી બનાવીને તૈયાર કરીશું. તો આપણે સૌપ્રથમ પહેલાં તેમાં પાણી એડ કરીને તેને સરસ એવા સાફ કરી લઈશું જેથી કરીને તેમાં રહેલો કચરો અને ગંદકી બધી દૂર થઈ જાય. તો આપણે તેને સરસ એવા સાફ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને એમ થતો હશે કે આ રીતના તો બધા નાસ્તો બનાવતા જ હોય છે, પણ ના ફ્રેન્ડ્સ, આજનો પણ નાસ્તો છે થોડોક અલગ રીતે બનાવીને તૈયાર કરીશું. તો આ બધું પાણી છે આપણે તેને નિતારી લઈશું. તો આપણે અહીં મમરામાંથી બધું પાણી અલગ કરી લીધું છે અને થોડું ઘણું પાણી રહી જાય તો તેનો વાંધો નહીં. તો આપણે આને સાઈડ પર રાખી લઈશું અને એક વાસણ લઈશું. હવે આપણે તેમાં 3 ચમચી મીડિયમ ખાટું દહીં એડ કરીશું. અહીં આપણે ઘરનું જે દહીં હોય તે જ લેવાનું છે. અને જો તમારી પાસે દહીં ન હોય તો તમે જો બજારથી લઈ આવો, એટલે કે બહારથી લઈ આવો, તો તમારે થોડું મીડિયમ ખાટું દહીં લેવાનું છે. અને તમારે જો દહીં લેવા ના જવું હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે થોડોક છાશથી પણ આ નાસ્તો બનાવી શકો છો. તો આપણે થોડુંક રીતના હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે મમરા સાફ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. તો હવે આપણે મમરા અને દહીંને સરસ એવા મિક્સ કરી દઈશું. તમને એમ થતો હશે મમરામાં વળી દહીં એડ કરવાનું. હા ફ્રેન્ડ્સ, જો આ રીતના કંઈક નવીન રેસીપી ટ્રાય કરવી હોય ને તો તમે જો એકવાર રીતના દહીં નાખીને તમારી રેસીપી બનાવશો, એટલે કે નાસ્તો બનાવશો ને તો એક યુનિક નાસ્તો બનીને તૈયાર થશે. તો તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આને થોડીક આ રીતના પ્રેસ કરીને બેસાડી દઈશું. તો આને ઢાંકીને થોડીક વાર માટે આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું. તો આપણે એક બાઉલ લઈશું. તો તેમાં એડ કરીશું ઝીણી સમારેલી કોબી, પછી એડ કરીશું ડુંગળી. ફ્રેન્ડ્સ, અહીં જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મેં મોટી એક ડુંગળી લીધી હતી અને આ રીતના તેને કટ કરી લીધી છે. સાથે જ આપણે એડ કરીશું ટમેટા. પછી આપણે એડ કરીશું કેપ્સિકમ. જો તમારી પાસે હોય તો તમારે એડ કરવું, ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેની જગ્યાએ આપણે નોર્મલ મરચું આવે તે પણ તમે લઈ શકો છો. સાથે આપણે એડ કરીશું મરચી. અહીં મેં થોડીક તીખી મરચી લીધી છે. જો તમારા બાળકો તીખું પસંદ ના હોય અથવા ખાતા ના હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે થોડુંક એવું નમક એડ કરી દઈશું. હવે આ બધાને હલાવીને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આને પણ આપણે થોડીક વાર માટે સાઈડ પર રાખી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એક વાટકી લઈશું. તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું. પછી આપણે તેમાં એડ કરીશું હળદર પાવડર. પછી એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર. પછી આપણે એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર. પછી આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. હલાવીને સરસ એવું બધું મિક્સ કરી દઈશું. તો તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખાંડ ઓગળી જાય એટલું આપણે તેને મિક્સ કરવાનું છે. તમારે જે ખાંડ ના લેવી હોય ને તેની જગ્યાએ ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે એક વાસણ લઈશું. તેમાં આપણે 1 ચમચા તેલ એડ કરીશું. આજનો નાસ્તો છે એ ફક્ત 1 ચમચા તેલમાંથી બનીને તૈયાર થઈ જશે. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં એડ કરીશું 1 ચમચી આખું જીરું. અને સાથે જ એડ કરી દઉં મીઠા લીમડાના પાન. ફ્રેન્ડ્સ, જીરું આપણું સરસ એવું સતરાઈ જાય પછી આપણે બધા વેજીટેબલ્સ જે મિક્સ કર્યા હતા તે એડ કરી દઈશું. આપણે પાણી નથી કાઢવાનું, બધું આપણે સાઈડ બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં આપણે પહેલાં નમક એડ કરેલું હતું ને એટલે આપણે શાકભાજી છે તે ફટાફટ ચડી જશે. તો આને ફક્ત 2 થી 3 મિનિટ માટે આપણે રહેવા દઈશું, કેમ કે આને વધુ કૂક નથી કરવાનું. તો ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે બધા મસાલા મિક્સ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. હવે આપણે તેને હલાવીને ફક્ત 2 મિનિટ માટે જ રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, મસાલા આપણા થોડા થોડા ચડે ત્યારે આપણે જે લીલા ધાણા હોય તેનો પાછળનો દાંડલીનો ભાગ હોય તે એડ કરી દઈશું. કેમ કે આનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે. તમે ધાણા કરતાં દાંડલીનો સ્વાદ છે ને તે થોડોક વધુ હોય છે. તો તમે જ્યારે પણ ચટણી બનાવતા હોય ને ફ્રેન્ડ્સ, તે તમારે ધાણા સાથે આ દાંડલી હોય તે તમારે એડ કરી દેવી, જેનાથી ચટણીનો સ્વાદ પણ સરસ આવશે. નહીં જો તમે કોઈ પણ વેરાયટી બનાવતા હોય તેમાં પણ તમે આ દાંડલીનો ભાગ લઈ શકો છો. તો બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જે મમરા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. તે આપણે હાથની મદદથી રીતના થોડાક છૂટા છૂટા કરી દઈશું, કેમ કે આપણે થોડાક પ્રેસ કરીને રાખ્યા હતા તો એકદમ બધા એકબીજાને ચોંટી ગયા હોય છે. તો રીતના આપણે એડ કરી દઈશું, છૂટા છૂટા કરી દઈશું.
અને સાથે જ આપણે મમરા પૂરતું નમક એડ કરીશું, કેમ કે આપણે પહેલાં નમક એડ કરેલું છે. નમક એડ કરવામાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો છે તે ફટાફટ 5 મિનિટ બની તૈયાર થઈ જાય છે. તમને એમ થતો હશે કે વિડીયોમાં થોડો એક લાંબી પ્રોસેસ છે, પણ ના ફ્રેન્ડ્સ, તમને હું જો સ્ટેપ બાય સ્ટેપ કહું ને તો જ તમને આ નાસ્તો પરફેક્ટ રીતે બનાવી શકશો. એટલે થોડીક વાર લાગે છે, પણ તમે જો એમનામ ખાલી નાસ્તો બનાવશો ને તો આ 5 મિનિટમાં બનીને તો તૈયાર થઈ જશે. અને હા ફ્રેન્ડ, તમને જો મારી અત્યાર સુધીની રેસીપી જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે, તો આને ફક્ત 1 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોશો કે નાસ્તો પાપડી નીચે જે બેસવા લાગ્યો છે, તો આપણો નાસ્તો સરસ એવો ચડીને તૈયાર થઈ ગયો છે. તો આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે ગેસ બંધ કરી દીધો છે, પછી આપણે ઉપર થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. એ તમે ખટાશ જે પ્રમાણે પસંદ કરતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો આપણે હલાવીને મિક્સ કરી દઈશું. ને આ નાસ્તાને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું, કેમ કે આ નાસ્તો ગરમા ગરમ હશે ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. એકદમ ગરમા ગરમ, સ્વાદમાં જોરદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય, અને સાથે એટલો જ હેલ્ધી. આપણો નાસ્તો બનીને તૈયાર છે. હજી આ નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ઉપરથી એડ કરીશું ડુંગળી. આ અહીં ઓપ્શનલ છે, જો તમારે એડ કરવી હોય તો તમે કહી શકો છો, બાકી તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ આપણે એડ કરી દઈશું સેવ. અહીં જો તમારી પાસે હોય તો તમારે એડ કરવી, બાકી તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને પછી આપણે એડ કરીશું લીલા ધાણા. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને યુનિક એવો નાસ્તો. આ નાસ્તો ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. હવે જો તમને સવાર કે સાંજ કંઈક હલકી ફુલકી ભૂખ લાગી હોય ને કંઈક ફટાફટ નાસ્તો બનાવીને ખાવાનું મન થાય ફ્રેન્ડ્સ, તો તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકશો. તો તમને આજની મારી નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ નાસ્તો ફ્રેન્ડ્સ એટલો જોરદાર બનીને તૈયાર થશે ને કે ઘરના બધા તો આંગળા ચાટ કરી જશે અને તમને ફરીવાર બનાવવાનું કહેશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે આ નાસ્તો બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.